અમીરગઢમાં બનાસ નદીમાં 3 લોકો ફસાયા, 3માંથી 2 લોકોને બચાવી લેવાયા છે અને એક યુવક હજુ ફસાયેલો છે। ગઈકાલે નદીમાં પાણીની આવક વધતા 3 ફસાઈ ગયા હતા। ફસાયેલા એક યુવકને બચાવવા રેસ્ક્યુની કામગીરી યથાવત છે। હેલિકોપ્ટરની પણ મદદ લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે હજી એક યુવકને બચાવવાનો બાકી છે। અમારા સંવાદદાતા રતન સાગિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। રતન, શું જહેમત અત્યારે ઉઠાવવામાં આવી છે એક વ્યક્તિને બચાવવા માટે? આવ્યું છે તેને લઈને રાજસ્થાનમાં જે ભારે વરસાદ થવાથી જે ઉપરવાસનું પાણી જે બનાસ નદીમાં આવ્યું છે, બનાસ નદીની અંદર ગઈકાલે 3 યુવકો ત્યાં પથરા પર બેઠેલા 2 યુવકો તો નીકળી ગયા હતા। એક યુવક ગઈકાલથી 16 કલાક જેવા થવાયા છે, હજુ અંદર ત્યાં છે। આજે વહીવટીતંત્ર ત્યાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયની અંદર જો પાણી વધુ આવવાથી નહીં નીકળી શકે તો હેલિકોપ્ટર દ્વારા બી કલેક્ટર દ્વારા સૂચના અપાઈ છે। અત્યારે તો હાલ જે યુવકને બચાવવા માટેની જે એનડીઆરએફ ટીમની તમામ ટીમો અત્યારે મથામણ કરી રહી છે। જી।